સુરત, તાપી સહિતના વિસ્તારોમાં મોડી રાતથી જ ધોધમાર વરસાદ છે। સુરત શહેરમાં ઉધના દરવાજા, પાંડેસરા, ઊન, અડાજણ, અઠવા ગેટ, મજુરા ગેટ, રાંદેર, પાર્લે પોઈન્ટ, વેસુ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। પાંડેસરા અને ભેસ્તાનની વચ્ચે સાઈડમાં પાણી પણ ભરાવા લાગ્યા। ઉધના દરવાજા, પાંડેસરા, ઊન, પાલનપુર, અઠવા ગેટ, મજુરા ગેટ, રાંદેર, પાર્લે પોઈન્ટ, વેસુ આ તમામ એ વિસ્તારો કે જ્યાં વરસાદ વરસ્યો। પર્વત પાટિયા, અઠવા લાઇન્સ, પાંડેસરા, ભેસ્તાન વિસ્તારમાં પણ વરસાદ પડ્યો। વિધિવત ચોમાસું દક્ષિણ ગુજરાતમાં તો પહોંચી ગયું છે, પણ હજી રાજ્યના ઘણા બધા એવા વિસ્તારો છે કે જે કોરા ધાકોર છે, જ્યાં આતુરતાથી વરસાદની રાહ જોવાઈ રહી છે। જેની આતુરતાથી રાહ જોવામાં આવી રહી હતી તે ચોમાસાની દક્ષિણ ગુજરાતમાં વિધિવત શરૂઆત થઈ ગઈ છે। આપ આ સીધા દ્રશ્યો સુરતના અઠવા ગેટ વિસ્તારના ચોપાટી પાસેથી જોઈ રહ્યા છો કે જ્યાં હાલમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। જો આ વરસાદની વાત કરવામાં આવે તો ગત રાત્રે કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદની શરૂઆત થઈ હતી। સુરતના મોટાભાગના વિસ્તારોમાં હાલમાં વરસાદ વરસી રહ્યો છે। ગત રાત્રે કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસી રહ્યો હતો, જ્યારે હાલમાં સમગ્ર સુરત શહેરમાં વરસાદની તીવ્રતામાં વધારો થયો છે। વહેલી સવારથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। જો આ વરસાદના વિસ્તારોની વાત કરવામાં આવે તો સુરતમાં અઠવા ગેટ, અડાજણ, વરાછા, કતારગામ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। સુરત ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં વાપી, વલસાડ અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની હેલી આવી છે। આ વરસાદને કારણે જે ખેડૂતો છે તેમાં પણ રાહતનો સમાચાર આવ્યા છે। સુરત જિલ્લામાં પણ મોડી રાત્રે જે વરસાદ છે તેમણે ધુઆધાર બેટિંગ કરી હતી। કડોદરા, કીમ, પલસાણા, બારડોલી, સાયણ સહિતના જે વિસ્તારો છે ત્યાં વરસાદ વરસ્યો હતો। રાજ્યમાં જે વરસાદી માહોલ છે તેને લઈને કહી શકાય કે જે માંગરોળ તાલુકામાં 34 મીમી વરસાદ વરસ્યો હતો, જ્યારે સુરત સિટીમાં 33 મીમી અને કામરેજમાં 30 મીમી, એટલે કહી શકાય કે આજે સવાર સુધીમાં જો વરસાદની વાત કરવામાં આવે તો 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો અને હાલમાં પણ વરસાદ શરૂ જ છે। આમ કહી શકાય કે જે વરસાદ છે તેની ખેડૂતો દક્ષિણ ગુજરાતના ખાસ કરીને ડાંગર અને શેરડી પકવતા જે ખેડૂતો છે તેઓ આતુરતાથી રાહ જોતા હોય છે। શાકભાજીની ખેતી કરતા જે ખેડૂતો હોય છે તે પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે। અલ નીનોની અસરને કારણે વરસાદ લંબાતા ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ચિંતાનો માહોલ હતો, પરંતુ હાલમાં મુશળધાર વરસાદને કારણે દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં ખુશીની લહેર ઉઠી છે। જ્યારે સુરત શહેરીજનો છે, સુરતી લાલાઓ છે, તેમને પણ ગરમીથી રાહત મળી છે। કેમેરા પર્સન રાકેશ પાનવાલા સાથે ચેતન બામભણિયા, એબીપી અસ્મિતા, સુરત।